કહે છે, જુઓ, હું તમારી આગળ રસ્તો સાફ કરનાર મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો તે પ્રભુ અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે. તમે જેને જોવાને તરસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે. પણ તમે આગમનનો દિવસ કોણ વેઠી શકશે? અને તે જ્યારે દર્શન દેશે ત્યારે કોણ ટકી શકશે? કારણ તે સોનાનું શોધન કરનાર અગ્નિ જેવો, ધોબીના ખારા જેવું છે. તે શોધન કરનારની પેઠે બેસશે અને પુરોહિતોનું શોધન કરીને તેમને સોના અને ચાંદી જેવો શુદ્ધ કરશે. અને ત્યાર પછી તેઓ પ્રભુને ઉચિત બલિઓ ચઢાવશે. અને ત્યારે યહૂદા અને યરૂશલેમના બલિઓથી પ્રભુ પહેલાની માફક પ્રસન્ન થશે. આ પ્રભુની વાણી છે. ઈસુને જે વાલે મિત્રો, આજે માતા ધર્મસભા ધ ફીસ્ટ ઓફ પ્રેઝન્ટેશન ઓફ ધ લોર્ડ નો તહેવાર ઉજવે છે. એટલે કે પ્રભુ ઈસુના મંદિરમાં સમર્પણ કરવામાં આવે છે. માતા મરિયમ અને સંત યોસેફ એ યહૂદના નિયમના પ્રમાણે ઈસુને મંદિરમાં લઈને આવે છે. એક રિવાજ પ્રમાણે, એક નિયમ પ્રમાણે કે એ પ્રથમ જન્મેલા બાળકને પ્રભુને અર્પણ કરવો, અને એ નિયમનું ચુસ્તપણે માતા મરિયમ અને યોસેફ પાલન કરે છે. હવારા વાળાઓ, આજે આ શાસ્ત્રપાઠ આપણને શીખવે છે, પૈગંબર મલાકી આપણને શીખવે છે કે હું એક દૂતને મોકલનાર છું અને પ્રભુ અચાનક એ મંદિરમાં પ્રવેશ કરશે. અને આજે એ દિવસ છે. અને જુઓ તો ખરા, જે લોકો વર્ષોથી રાહ જોતા હતા એવા વૃદ્ધ સિમિયોન અને હાન્ના, તેમને પ્રભુના દર્શન થાય છે. અને સિમિયોન બોલી ઉઠે છે, હવે તમે આ સેવકને તમે તમારી પાસે બોલાવી શકો છો, કારણ કે હવે મેં પ્રભુને મારા નજરો નજર નિહાળ્યા છે. એ ઇઝરાયલની મુક્તિ મેં જોઈ છે. હવે તમે મને બોલાવી શકો છો પ્રભુ. અને આજનો દિવસ એ દરેક વ્યક્તિઓને યાદ કરવાનો છે જે પોતાના જીવનને પ્રભુ માટે સમર્પિત કરી દીધું છે. ખાસ કરીને આપણે નજર નાખીએ તો આપણે જોવા મળે પુરોહિતો, સાધુ બહેનો, આ દરેકને માટે આજનો દિવસ યાદ કરીએ અને દરેકને માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ જે એમણે સમર્પણ કર્યું છે પોતાના જીવનમાં, પોતાના જીવનનું, એ સમર્પણ દ્વારા ઈશ્વરનો મહિમા કરે અને આ કાર્યમાં એ લોકો આગળ વધે. ઈશ્વર તેમને શક્તિ આપે. અને હા મારા વાલા મિત્રો, આપણે પણ આ મિશન કાર્યમાં સહભાગી બનીએ. એટલા માટે આ તહેવાર આપણને યાદ કરાવે છે આપણે પણ આ મિશન કાર્યમાં જોડાવાની જરૂર છે. જો તમને પ્રભુ આ કાર્યમાં બોલાવતા તો ચોક્કસ એનો પ્રત્યુત્તર આપજો. અને પેલું સરસ ગીત ગવાય છે ને, સમર્પણ है ये समर्पण, समर्पण है ये समर्पण, हमारे जीवनों का एक ही समर्पण हम करते हैं तुझको अर्पण, समर्पण ये है समर्पण. ચલો આપણા જીવનને પ્રભુને સમર્પિત કરીએ. આમેન.